એક મિનિટ ઉભા રહો. ઇકીગાઈ. કેમ છો મિત્રો? સ્વાગત છે આપણો એક નવા વિડીયોમાં. તો આજે આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ આપણે ઇકીગાઈ પ્લેલિસ્ટ. તો આગળના 2 ભાગનું હું શોર્ટ રિવિઝન કરી ત્યારબાદનો નવો ટોપિક શેર કરીશ. તો જેમ આપણે પહેલા પાર્ટમાં જોયું કે ઇકીગાઈ એક જાપાનની ટેકનિક છે કે જેના દ્વારા આપણા જીવનનો અને આપણને મજા આવે એ રીતે આપણો જીવનનો લક્ષ્ય શોધી શકીએ. અને ત્યારબાદનો ટોપિક આવે છે ગમે તે કરો પરંતુ નિવૃત્ત ન થશો. આવું કેમ? તો હિન્દીમાં એક કહેવત છે ખાલી દિમાગ શૈતાન કા ઘર. તો એના લઈને જાપાનના લોકોને એવું માનવું છે કે કોઈ દિવસ નિવૃત્ત નહીં બેસવાનું. એટલીસ્ટ તમે ગાર્ડનિંગ કરો. તમે જો નિવૃત્ત થઈ ગયા હો, કોઈ કામ ના હોય તો એટલીસ્ટ તમારા ઘર જે હોય એમાં કુંડામાં કે નાનો એવો બગીચો બનાવીને એમાં ગાર્ડનિંગ કરો તો બી તમારું માઇન્ડ પ્રવૃત્તિશીલ રહેશે, જેનાથી કોઈ ખરાબ વિચાર તમારા અંદર નહીં આવે. તો ત્યારબાદનો આજનો નવો ટોપિક આવે છે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મગજ રહે છે. આ કહેવતનો મતલબ શું? તો આપણે સપોઝ એમ માની લો કે ગ્રુપ એ જેમાં રોજ સવારે વહેલા ઉઠતા, એટલે કે રોજ સવારે 5 વાગે ઉઠતા, જીમ કરતા, યોગા કરતા, એક્સરસાઇઝ કરતા એ લોકો, અને પાર્ટ બી જેમાં 10 વાગે ઉઠતા, કંઈ બી કસરત ના કરતા અને ફાલતુ ના બેસી રહેતા, એ ગ્રુપ એ ગ્રુપ બી. તો એકોર્ડિંગ ટુ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા જે ગ્રુપ એના લોકો છે એમનું માઇન્ડ પ્લસ કામ કરવાની કેપેસિટી પ્લસ એમના ગોલ પ્રત્યે સક્સેસ થવાનો રેટ ગ્રુપ બી કરતાં 70% વધારે છે ગ્રુપ એ વાળાનો. તો એવું કહેવું છે કે તમે એક્સરસાઇઝ કરતા રહો, યોગા કરતા રહો, ધ્યાન કરતા રહો. આનાથી તમારું જે માઇન્ડ છે, તમારું જે બોડી તો ફિટ રહેશે જ, સાથે સાથે તમારું માઇન્ડ બી ફિટ રહેશે. આવું કહેવું છે રિસર્ચનું. તો ત્યારબાદનો આપણો ટોપિક છે સ્ટ્રેસ. ઇકીગાઈ બુકમાં સ્ટ્રેસ ઉપર 2 ટોપિક આપે છે. સ્ટ્રેસ શા માટે જરૂરી છે અને તેને કેવી રીતે ઘટાડી શકાય. તો અકોર્ડિંગ ટુ ઇકીગાઈ સ્ટ્રેસ શા માટે જરૂરી છે? તો જો કોઈ વ્યક્તિને પોતાના ગોલ માટે ટેન્શન હશે તો એવું જોવામાં આવ્યું છે કે તે વ્યક્તિ પોતાના ગોલ માટે વધુ મહેનત કરશે, અને એવું બી શક્ય છે કે તે વ્યક્તિ જેને ટેન્શન છે પોતાના ગોલ માટે તે એનો ગોલ જલ્દી અચીવ કરી લે. ત્યારબાદનો આપણો ટોપિક છે સ્ટ્રેસના એટલે કે ટેન્શનને કેવી રીતે ઘટાડી શકે. તો આના માટે આપણે ધ્યાન કરી શકીએ, પ્લસ એક્સરસાઇઝ કરી શકીએ અને યોગા કરી શકીએ. આના માટે જ આગળ બી કહેવામાં આવ્યું હતું કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મગજ રહે. એટલે કે જીમ, કસરત, એક્સરસાઇઝ, યોગા આ દરેક વસ્તુ પોતાના ડેલી રૂટીનની અંદર એડ કરવી ખૂબ જરૂરી છે કે જેનાથી આપણું માઇન્ડ બી થોડું ફ્રેશ રહે, આપણું બોડી બી ફિટ રહે, જેનાથી કોઈ ભવિષ્યમાં કોઈ તકલીફ આવે તો આપણે એને હેન્ડલ કરી શકીએ ફિઝિકલી એન્ડ મેન્ટલી બોથ. તો એના લઈને ઇકીગાઈ બુકમાં સ્ટ્રોંગ રિકમેન્ડેશન છે કે તમે જીમ કરો, એક્સરસાઇઝ કરો અને યોગા કરો, અથવા તો જેનાથી તમારું માઇન્ડ શાર્પ થતું જાય એવું કંઈક એક્સરસાઇઝ કરો. અને હા, બુકની અંદર એ બી કહેવામાં આવ્યું છે કે ગમે તે કરો પરંતુ નિવૃત્ત ના થશો. એનો મતલબ એમ જ છે કે આપણે 20 વર્ષના થઈએ ત્યારબાદ આપણા જે માઇન્ડ છે એની જે અમુક કોશિકાઓ, એટલે કે જે કામ કરવાની, નવા ઇનોવેશન કરવાની જે કોશિકાઓ છે, જો આપણે ડેલી રૂટીનમાં કંઈક નવું ના કરીએ ને તો એ ધીમે ધીમે વીક થતી જાય, જેને લઈને આપણે નવા ઇનોવેશન, નવી કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કે એવું કંઈ ડેવલપ ના કરી શકીએ. તો ઇકીગાઈમાં એવું કહેવામાં આવે છે કે તમે કંઈક નવું શીખતા રહો, રોજ કંઈક નવી પ્રવૃત્તિ કરતા રહો, જેનાથી તમને જીવન જીવવાની મજા કંઈક અલગ આવે. અને આ વિડીયો જોયા બાદ તમને જે બી શીખવા મળ્યું, જે બી માઇન્ડની અંદર ઈચ્છા થઈ એ તમે કમેન્ટ કરી દેજો. નો ટેન્શન, કોઈ જજમેન્ટ નહીં થાય. કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી દેજો. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ થાય છે.